આજે મમ્મીએ છે ને એટલી મસ્ત ગુંદાની ભાજી બનાવી હતી ને, બહુ જ સુપર. તમારું કેવું, ટેસ્ટ કરી તમે? મેં બે ટેસ્ટ કરી. મમ્મીએ અલગથી બનાવી, તારી અલગ બનાવી હતી. અચ્છા, મારી પહેલા થોડી બનાવી હતી. જે માણસ નહીં ખાતું ને એને બી ટેસ્ટ કરી જોઈએ. નિક્યુએ હા, આજે નિક્યુએ બી ખાધી ગુંદાની ભાજી. બાપરે વાહ વાહ. કોઈ ને મોડામ નહીં મૂકતી. એ મમ્મીએ કીધું તું ટેસ્ટ તો કર, તો 2 વખત ટેસ્ટ કરી. ચલો, એ આજે શું બનાવે છે ને બતાવો. શું બનાવો છો મેડમો બે? મોમોઝ. જો આ મોમોઝ બનાવે છે. આજે શેપ જ નહીં અપાતો. આ તો આટલા મસ્ત પેલા અંદર મૂક્યા ને એના બધા પરફેક્ટ. અંદર એક ઓલરેડી મુકાઈ ગયા, એના બહુ જ મસ્ત શેપ આપ્યો છે ને. આપણો દેશ મસ્ત લાગે છે નહીતર મેં તો ભગવાનને સવારે પ્રાર્થના કરી કે દેશમાં શાંતિ હોય ને તો અમારી બધોની શાંતિ છે. એ તો છે જ ને પપ્પા, પણ એ તો ધીરે ધીરે આવી જશે. આવી જશે. થોડું શાંતિ રાખવાનું. લેટ સી કેવી સિચ્યુએશન આગળ આવે છે, જોઈએ. હા, મેં કીધું આપણાને બૂમ પાડા દે એવું લાગ્યું બે. કીધું મને કહે છે. અત્યારે કઈ સુધી મળે ગુંદાની ભાજી? 15-20 બસ એટલા દિવસ પછી હું બની જાય. અચ્છા, આજે જીના હોય બધે બહુ મળે છે અત્યારે ગુંદાની ભાજી. આ ડગલિયો લઈ લઈને રોડે બેઠા હોય. આ વસ્તુ આયુર્વેદિક છે. ઋતુવાઇઝ મળે. વર્ષમાં એક જ વખત એની કૂપણ આવે ને તો બીજ પણ જોડે આવે, મોટા બીજ થઈ જાય, પછી કામો ના આવે એટલે અત્યારે ખાવાય. મારા પપ્પાને એગ્રીકલ્ચર ખેતી બાબતે બધું બહુ નોલેજ છે, કારણ કે પહેલા ખેતી જ કરતા હતા અમે. મંગળવારથી કૃષિ કેન્દ્રમાં ગાઈડલાઈન બધું લીધું બકા મેં પહેલા. સરસ જોયું. મેં બી થોડું ઘણું જાણું છું. અમુક વસ્તુમાં ના ખબર પડે, અમુકમાં તો પડે. ભાઈ કહું તો ખરી, મને ખાલી નીંદતા નહીં આવડતું, બાકી દિવેલા કાપતા આવડે છે, પછી હું તુવેરો તોડતા આવડે છે, કપાસ વીણતા આવડે છે. હવે પહેલાં છે ને પૈસા કમાવા માટે છે ને જ્યારે નાનો વાપરવાના હોય ને નાના હતા ત્યારે તો સ્પેશિયલ મમ્મી પપ્પા જાય ને એ લોકો જોડે મજૂરીએ જઈએ. અમારું પોતાનું કમાવા જઈએ. અઠવાડિયે સ્કૂલ દે, રવિવાર જતા હતા. રવિવાર મમ્મી જોડે. રાકેશ બહુ જોરદાર કપાસ વીને. હા, ભેંસો પણ ચારી જ અમે લોકો. બહુ મજા, પણ મજા હતી હા એ દિવસો, બહુ મજા. તમે બી આવું કર્યું જ હશે. કંઈ નહીં, ચાલો ટાટા. મોમોઝ બને ને પછી મોમોઝ ખાઈએ.